ઓકે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સરસ્વતી શિશુકુંજ ગવાલામાં આપનું હાર્દિક સ્વાગત છે. હું સોનારા નરેન્દ્ર, ધોરણ 9 વિષય સંસ્કૃતમાં આજે આપણે પાઠ નંબર 4 વલ્લભી વિદ્યાસ્થાનમ, આ પાઠનો અંતિમ જે પેરેગ્રાફ છે, આ અંતિમ પેરેગ્રાફને આજે આપણે શીખીશું, સમજીશું, ભણીશું. અગાઉના 3 વિડીયોની અંદર આપણે આ ચોથા પાઠના 3 ભાગને આપણે શીખી ગયા. આ અંતિમ ભાગ જે છે, આ અંતિમ ભાગને આપણે શીખીશું. ખ્રિસ્તાસ પૂર્વ પ્રાયઃ પંચમ્યા શતાબ્દ્યામ ભગવત મહાવીરસ્ય જન્મ અભવત. તસ્મિન કાલે ભવતા ભગવતા મહાવીરેન યહ ઉપદેશ પ્રદત્તઃ સ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે. અયમ આગમઃ વર્ષ પંચશતમ યાવત મૌખિક પરંપરાયાં સુરક્ષિત આસીત. એવં હિ શ્રૂયતે યત ખ્રિસ્તસ્ય તૃતીયા શતાબ્દ્યાં નાગાર્જુન નામના પ્રસિદ્ધસ્ય વિદુષઃ અધ્યક્ષતાયામ એકા જૈન સાધુના સમિતિ મિલિતા अस्याम आगम ग्रंथाना लेखनस्य प्रस्तावो अभवत. अत्र लेखबद्धा वाणी वल्लभी वार्ता नामना प्रसिद्ध जातः. નીચેના પેરેગ્રાફમાં કહ્યું છે, ખ્રિસ્તસ્ય નવમ્યા શતાબ્દ્યામ વલ્લભી નગરસ્ય વિનાશः અભવત. પરંતુ તસ્ય અવશેષા અદ્યાપી તસ્ય સમૃદ્ધિમ સૂચયन्ति. एवं भारतस्य प्राचीनेषु विद्याकेन्द्रेषु वल्लभी एकतम आसीत इतिहासे च अद्यापि वर्तते. संस्कृत वांचन કર્યા બાદ એને આપણે હવે ગુજરાતીમાં સમજવાનો પ્રયત્ન કરીશું. ખ્રિસ્તાત પૂર્વ પ્રાય એટલે કે ઈસુ ખ્રિસ્તની પૂર્વે પ્રાય એટલે કે મોટે ભાગે ઘણું ખરીને 5મી સદીમાં 5મા સૈકામાં મહાવીરસ્ય જન્મ અભવત. કોનો જન્મ થયો હતો? ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. તસ્મિન કાલે, એ સમયમાં, તસ્મિન એને કે એ, કાલે એને કે સમયમાં, ભગવતા મહાવીરેણ યહ ઉપદેશ પ્રદત્ત. ભગવાન મહાવીરે યહ ઉપદેશ પ્રદત્ત. યહ એને કે જે, ઉપદેશ એને કે ઉપદેશ, પ્રદત્ત એને કે આપ્યો હતો. એ સમયે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો હતો, સ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે. કયા નામથી પ્રસિદ્ધ થયો બેટા? આગમ નામથી પ્રસિદ્ધ થયો. અયમ આગમ, આ આગમ, આગમ એટલે શું? ભગવાન મહાવીરનો જે ઉપદેશ હતો એને આગમ નામથી પ્રસિદ્ધ કરવામાં આવેલો હતો. આ આગમ ગ્રંથ વર્ષ પંચશતમ 500 વર્ષ સુધી મૌખિક પરંપરાયા સુરક્ષિત આસીત. વર્ષ પંચશતમ, શતમ એટલે કે 100, પંચ એટલે કે 500 વર્ષ સુધી મૌખિક પરંપરામાં સુરક્ષિત રહ્યો હતો. કઈ પરંપરામાં? મૌખિક પરંપરામાં. બેટા તમને યાદ અપાવું કે એ સમયે એમ કહેવાય કે આ લેખન કળા પૂર્ણપણે ન વિકસેલી હતી. પરિણામે આ ગ્રંથને મૌખિક પરંપરામાં 500 વર્ષ સુધી આ એમનો ઉપદેશ સુરક્ષિત રહેલો. એવમ હિ શ્રૂયતે, એમ સંભળાય છે કે ખરેખર ઈસવીસનની 3જી સદીમાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદુષ, નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદુષ એને કે પંડિત જ્ઞાનીની અધ્યક્ષતામાં, પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતામાં, વિદુષ એને કે પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતામાં
एका जैन साधुना समिति मिलिता, एक जैन साधुओं समिति मળી, मिलित यानी कि मળી। अस्याम आगम ग्रंथाना लेखन से प्रस्तावो अभवत, तेमा आगम ग्रंथनो लेखन करवा माटेनो प्रस्ताव रजू करवामां आव्यो। क्या ग्रंथनो? आगम ग्रंथ। अत्रो लेखबद्धा वाणी, अहीं आयेली लेखबद्ध वाणी आगम ग्रंथनी आ लेखबद्ध वाणी वल्लभी वाचना नामना प्रसिद्धा जात। आगम ग्रंथ ने आ लेखबद्ध जे करवामां आव्यो ने एने वल्लभी वाचना नामे प्रसिद्ध करवामां आव्यो, प्रसिद्ध थयो एम। फरी एक बार परिग्राफ थोड़ुंक समझवानो प्रयत्न करिए। फरी ईस्वीसनी भगवान महावीरनो जन्म क्यारे थयेलो हतो? ईस्वीसनी 5મી સદીમાં। એ સમયે એમને એક ઉપદેશ આપેલો હતો, એનું નામ શું હતું? આગમ ઉપદેશ। આ આગમ ઉપદેશ કેટલા વર્ષ સુધી મૌખિક પરંપરામાં રહ્યો? 500 વર્ષ સુધી। કેટલા વર્ષો સુધી? 500 વર્ષ સુધી મૌખિક પરંપરામાં તે સુરક્ષિત રહ્યો। પછી એકવાર 3જી સદીમાં નાગાર્જુન નામના જે પ્રસિદ્ધ વિદ્વાન છે એમની અધ્યક્ષતામાં એક જૈન સાધુઓની એક સભા મળી, સમિતિ મળી, અને આ સમિતિની અંદર ભગવાન મહાવીરનો આ જે ઉપદેશ હતો, આગમ નામનો જે ઉપદેશ હતો, એને એક ગ્રંથ રૂપે, એક લેખ રૂપે રજૂ કરવાનો પ્રસ્તાવ ત્યાં મૂકવામાં આવ્યો કે આને લેખબદ્ધ કરો એમ કે। પ્રસ્તાવની સ્વીકૃતિ મળી અને આ આગમ ગ્રંથને લખવામાં આવ્યો, અને લખ્યા બાદ એની લેખબદ્ધ જે વાણી છે ને એ કયા નામે પ્રસિદ્ધ થઈ બેટા? हाँ सरस, वल्लभी वाचना नामे प्रसिद्ध। ओके, वेरी गुड। बधा सरस जवाब आपो छो मनोमन, है ने? सरस, वेरी गुड, वेरी गुड। ख्रिस्तस्य नवम्या शताब्द्यां, अंतिम लाइन है बेटा, ख्रिस्तस्य नवम्या शताब्द्यां वल्लभी नगरस्य विनाशः अभवत्। ईस्वीसनी 9મી સદીમાં वल्लभी नगरનો विनाश थयो। क्यारे विनाश थयो? 9મી સદીમાં। कोनो विनाश थयो? वल्लभी नगरनो विनाश थयो हतो। परंतु तस्य अवशेषाः, परंतु तेना जे अवशेषो छे ने ए अद्यापि एने के आजे पण तस्य समृद्धिं सूचयति। एना अवशेषो આજે પણ તેની સમૃદ્ધિનું સૂચન કરે છે, સમૃદ્ધિ સૂચવે છે। હડપ્પા સંસ્કૃતિ, લોથલ સંસ્કૃતિ, આવું બધું તમે ઇતિહાસમાં ભણો છો, સામાજિક વિજ્ઞાનમાં ભણેલા છો, એને એ હડપ્પાને એ લોથલ સંસ્કૃતિ એને ઘણા વર્ષો થઈ ગયા, પણ હજુ સુધી પણ ત્યાંની જમીનમાંથી કેટલાક અવશેષો મળી રહ્યા છે, અને એ અવશેષો ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ એ સમયે પરિસ્થિતિ કેવી હતી, કેવી નગર વ્યવસ્થા હતી, કેવી ગટર વ્યવસ્થા હતી, આ બધું તમે એસએસમાં શીખતા હશો। તો આ વલ્લભી નગરનો પણ વિનાશ થયો કઈ સદીમાં? ઓકે, સરસ, 9મી સદીમાં। આ 9મી સદીમાં એનો વિનાશ થયો ને, પણ આજે પણ એના અવશેષો એને સમૃદ્ધિ બતાવે છે કે એ સમય આવું હતું એમ। एवं भारतस्य प्राचीनेषु विद्याकेन्द्रेषु, आम भारतना प्राचीनतम विद्या केन्द्रों में वल्लभी एकतम आसीतम। प्राचीन जे श्रेष्ठ विद्या केन्द्रों हता एमानुं एक विद्या केन्द्र आ वल्लभी विद्यापीठ हती एम, आ नगर हतुं एम। इतिहासे च अद्यापि वर्तते, आपणा इतिहासनी अंदर, आपणा सामाजिक विज्ञाननी अंदर આજે પણ એમ કહેવાય અને ઉલ્લેખ જોવા મળે છે વલ્લભી નગરનો અને વલ્લભી વિદ્યાપીઠનો। બરાબર, તો આ પ્રમાણે એ અંતિમ પેરેગ્રાફના આપણને સમજાવ્યું છે। નીચે શબ્દાર્થ છે, બરાબર, શબ્દાર્થ વધારે છે, અનુકૂળતા મુજબ જે અઘરા શબ્દ હોય એ વાત તમે લખજો તો વાંધો નહીં આવે। એટલે નીચે અહીંયા અનુવાદ આપેલો છે, એકવાર અનુવાદને જોઈ લઈએ। ઈસુ ખ્રિસ્ત પૂર્વે ઘણું કરીને 5મા સૈકામાં ભગવાન મહાવીરનો જન્મ થયો। એ સમયે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો હતો તે આગમ નામે જાણીતો છે।
આ આગમ 500 વર્ષ સુધી મૌખિક પરંપરામાં સુરક્ષિત હતું. એવું સંભળાય છે કે ઈસુ ખ્રિસ્તના ત્રીજા સૈકામાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતામાં જૈન સાધુઓની એક સભા મળી. એ સભામાં આ આગમ ગ્રંથોનું લેખન કરવું એવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. અહીં લખાણથી બદ્ધ થયેલી વાણી વલ્લભી વાતના નામે પ્રસિદ્ધ થઈ. ખ્રિસ્તની 9મી સદીમાં વલ્લભી નગરનો વિનાશ થયો, પરંતુ તેમાં તેના અવશેષો આજે પણ તેની જાહો જલાલી સૂચવે છે. આ રીતે ભારતના પ્રાચીન વિદ્યા કેન્દ્રોમાં વલ્લભી એક હતું અને ઇતિહાસમાં આજે પણ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલું એ જોયા બાદ નીચે અહીંયા સ્વાધ્યાયના 3 પ્રશ્નો આપેલા છે. પહેલો જે પ્રશ્ન અહીંયા આપ્યો છે એ પ્રશ્ન વિકલ્પો પરથી સાચા વિકલ્પ પસંદ કરીને લખવાના છે. એ આપણે જોઈએ. પ્રાચીન સમયે ગુર્જર રાજ્ય કહ વિશ્વવિદ્યાલય આસિત? તો વલ્લભી વિશ્વવિદ્યાલય. ઉપવેદા કતિ સંતિ? તો ચત્વારः. ભાષ્યકાર સ્કંદ સ્વામી કસ્ય શતાબ્દ્યામ સજ્જાત? તો ચતુર્થ્યામ. વલ્લભી કેસા રાજધાની આસિત? તો વલ્લભી કોની રાજધાની હતી? તો મૈત્રક રાજાઓની. મહાવીરસ્ય ઉપદેશ કે નામના પ્રસિદ્ધ? જવાબ તમને આવડે છે ને? શું આવે છે? આગમ. અહીંયા જવાબ ખોટું ટીક કરેલો છે. નિગમ નહીં પણ આગમ. આગમ નામથી પ્રસિદ્ધ થયું હતું. જવાબ અહીંયા ટીક કરેલો છે, ખોટો છે. તમે ધ્યાનથી સાંભળજો. 5મા પ્રશ્નમાં જવાબ પહેલો આવશે. 1 મિનિટ. હલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ ટીક કરવામાં થોડી ભૂલ છે. અહીંયા આ એનો આગમ એ શબ્દ એ એનો સાચો જવાબ છે. આ યાદ રાખવું તમારે, બરાબર? ઓકે. એ પછી વલ્લભી નગરે મિલિતાયાહ જૈન સાધુના સમિતિ અધ્યક્ષ કહ આસિત? એના અધ્યક્ષ કોણ હતા? તો નાગાર્જુન. આનો જે જવાબ છે 6નો એ કોણ આવે છે? નાગાર્જુન. એ જૈન સાધુની સમિતિના મુખ્ય અધ્યક્ષ હતા. બરાબર? આ જવાબ ખોટું છે, યાદ રાખવું તમારે. આ સાચું છે. ઓકે. હવે વિકલ્પો જોયા બાદ નીચે સંસ્કૃત પ્રશ્નો આપેલા છે. સંસ્કૃત પ્રશ્નોની અંદર પ્રાચીન કાલાત વલ્લભી કસ્ય કેન્દ્રમાસિત? તો જવાબ બહુ સહેલો છે. અધ્યયનસ્ય અધ્યાપનસ્ય કેન્દ્રમાસિત. તો જવાબ આખા જ વાક્યમાં તમારે લખવાનો રહેશે. પ્રાચીન કાલાત વલ્લભી અધ્યયન અધ્યાપનસ્ય કેન્દ્રમ આસીત. વેદાંગાની કતિ સંતિ? તો વેદાંગાની 6 સંતિ. શ્રી મલ્લવાદી સૂરી કહ આસીત? શ્રી મલ્લવાદી સૂરી જૈન આચાર્ય આસીત. ભગવત મહાવીરस्य જન્મ કદા અભવત? તો ભગવત મહાવીરस्य જન્મ ખ્રિસ્તાત પૂર્વ પ્રાયઃ 5મ્યા શતાબ્દ્યામ અભવત. જૈન સાધુના સમિતો કસ્ય લેખનસ્ય પ્રસ્તાવ અભવત? તો જૈન સાધુના સમિતો આગમ ગ્રંથના લેખનસ્ય પ્રસ્તાવ અભવત. ઓકે. જવાબ બહુ સહેલા છે, બહુ ટૂંકા પણ છે, પણ એને વિભક્તિ એના યોગ્ય શબ્દો હોવા જોઈએ. એ સંસ્કૃત જવાબ માટે જરૂરી છે, બરાબર? પ્રશ્ન નંબર 3 અહીંયા જે આપેલો છે એની અંદર ગુજરાતી પ્રશ્નો છે. આ ગુજરાતી પ્રશ્નોના જવાબ આપણે તમારે લખવાના છે. બોર્ડની પરીક્ષાની અંદર આ ગુજરાતી પ્રશ્નો 2 માર્ક્સની અંદર પૂછાય છે. તમારે રેગ્યુલર પરીક્ષામાં પણ 2 માર્ક્સમાં આ પ્રશ્નો પૂછાય છે. તો સહેલા છે, 1 પણ માર્ક્સ ન કપાય એવી તૈયારી આની અંદર પણ આપણે તમારી કરવાની રહેશે. વલ્લભીમાં કઈ 18 વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું? તો લખવાનું છે વલ્લભીમાં નીચે પ્રમાણેની 18 વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું. જેમાં નીચેથી પછી પેરેગ્રાફ પાડીને લખવું. 4 વેદો, 6 વેદાંગો, ન્યાયશાસ્ત્ર, મીમાંસા, દર્શન, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, સંગીતશાસ્ત્ર, અથર્વવેદ અને 4 ઉપવેદોનો પણ એની અંદર સમાવેશ થતો હતો. બરાબર? આ પ્રમાણે આ 18 વિદ્યાઓનું શિક્ષણ એને કે પઠન પાઠન આ વલ્લભી વિદ્યાપીઠમાં થતું હતું.
જવાબ સમજાય છે બેટા? હા. આનો સાચો ઉત્તર તમારે પછી લખવાનો છે એટલે બરાબર. બીજો પ્રશ્ન છે વેદો અને ઉપવેદો કેટલા છે? શું છે પ્રશ્ન? વેદો અને ઉપવેદો કેટલા છે? તો વેદો 4 છે. કયા કયા એ લખવાના છે તમારે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આ 4 વેદો છે. ઉપવેદો પણ 4 છે. આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, સ્થાપત્યવેદ, આ 4 ઉપવેદો છે. વેદ અને ઉપવેદ આ બેમાં અંતર છે બેટા, યાદ રાખજો. પહેલાં 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. પણ ઉપવેદોની અંદર પહેલું આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ અને સ્થાપત્યવેદ, આ 4 વેદ આવે છે. બરાબર. આ 4 ઉપવેદોનો સમાવેશ તેમાં થાય છે. ત્રીજો પ્રશ્ન છે મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી? તો મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા એ હતી કે મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો હતો. શાસ્ત્રાર્થમાં જુદા જુદા મત મતાંતરોનું ખંડન મંડનપૂર્વક ચિંતન થતું હતું અને ત્યારબાદ એમાં અનેક વિજેતાઓને રાજા ઉપહાર રૂપે, પારિતોષિક રૂપે જમીન આપતા હતા, ભૂમિ આપતા હતા. શું આપતા હતા? જમીન આપતા હતા. જવાબ સહેલો જ છે. આશા રાખું છું યાદ રહેશે, તમને લખવાનો છે માટે, બરાબર ને? ઓકે. છેલ્લો પ્રશ્ન છે અહીંયા, વલ્લભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા? તો વલ્લભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા? તમને હવે જવાબ આવતો છે ને? બોલો તો મનમાં. ઓકે, વેરી ગુડ. વલ્લભીમાં ઈસવીસનની 4th સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી તેમજ સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્ય સ્થિરમતી અને ગુણમતી તથા જૈન આચાર્ય શ્રી મલ્લવાદીસુરી થઈ ગયા. શોર્ટમાં કેવું હોય તો ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી, પછી બૌદ્ધ આચાર્ય સ્થિરમતી અને ગુણમતી અને જૈન આચાર્ય શ્રી મલ્લવાદીસુરી, આટલા શ્રેષ્ઠ મહાન આચાર્યો આ વલ્લભી વિદ્યાપીઠમાં થઈ ગયા હતા. ઓકે. તો આ પ્રમાણે સમગ્ર સરસ મજાનો સ્વાધ્યાય તમારે લખવાનું રહેશે. બરાબર. સ્વાધ્યાય પહેલાં કહું છું એ મુજબ પહેલાં અનુવાદ, શબ્દાર્થ, પછી અનુવાદ અને છેલ્લે સ્વાધ્યાયમાં આપેલા 3 પ્રશ્નો તમારે સારી રીતે નોટબુકની અંદર સરસ રીતે બને એ પ્રમાણે તે નોટબુકમાં લખવાનો રહેશે. ઓકે. આશા રાખું છું તમને પાઠમાં સમજ પડી જશે. બરાબર. ન સમજ પડી હોય તો હોમવર્ક ગ્રુપની અંદર મારો નંબર હોય છે, બરાબર, તો ફોન કરીને પણ પૂછવું હોય તો છૂટશે, બરાબર, અને સમજવાનો પ્રયત્ન કરશો. ઓકે. જય હિન્દ, જય ભારત.